પુરણ ભોવાને બોલે બંધાણી મારી લાગ્યાને આપે નહીં લાગો. અરે લાલબાઈ, ફૂલબાઈ, અમરબાઈ કે હરભાઈ, અરે જ્યાં જગ તેત્રી હું પૂંજાય અને પાવે થી ફરિયાણ આદર્યા. હે માં તારા આંબે ઉતારા થાય. માં અંબા વાળી એ તો જાગતી જ્યોત છે. ઇન્દોર ગઢની માલપા એ હુકા આંબાને લીલો કરી દીધો અને પૂરણ ભવાને બોલે બંધાઈ ગયા. પછી આજ તો દુખિયાના દુઃખને ભાંગે. હોશિયાળી દીકરીઓના મારી આહોડા લુસે માં આંબા વાળી એના પરચા તો અપરંપાર છે. થાકે મુનિ જન પંડિતા જેનો વેદ નો પામે પાર. અરે જ્યાં ચાર બયુમાં આવ્યા, જ્યાં જગ 33 આવ્યા, જ્યાં પાવાની દેવી આવ્યા અને પછી તો માં વચને બંધાઈ ગયા. પછી આંબે ઉતાર્યા કરીને માં આંબા વાળી કહેવાના બાપા. પૂર્ણ ભગવાનને તો બોલે બંધાઈને મારી હોકારા દે છે. ઇતિહાસ તો આનો બહુ મોટો છે. પણ જ્યાં ઉજળ નગરી રાજા વીર વિક્રમની નગરી, જ્યાં 24 ખંભાણી દેવી માં ચારબાયુ. હાલના કળી કાળની માલિકા હોય માડી ગંધર્પા મહાણમાં સાસર લેવા જાય અને અધરાતું ભાંગી હોય અને પછી તો માં અંબા વાળી ઇન્દોર થી નીકળે હો, ઉજળ નગરી તરફ આવે, ગંધર્પા મહાણ તરફ આવે અને પછી તો એની શોભા દેવી બને. અને પછી તો માના ગુણગાન ગવાય અને ગંધર્પાને ઘેરી વળે. જો જગદંબાના પરચા કેવા છે, એના ગુણગાન કેવા.
માના પરચા તો ઘણા છે. પણ જેની ફોરમ ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે. ઓલી આવેળ હલબેલી એને કોઈ ન પૂછે કાગડા, એને વેઠવું પડે. પૂરણ ભવાને તો વેણે વાતું કરે છે માડી, પણ એને વેઠવું પડ્યું. અને ક્યાં લગી કે સમાજનું ખોટું આળ માથે આવ્યું. ભવાની ઉંમર બહુ નાની હતી. જોવા માતાજીના ગુણગાન ગાવા હું કોઈ સમર્થ નથી, પણ આ તો માં આંબા વાળી બોલાવે છે અને હું બોલું. ઉંમર બહુ નાની અને ઈર્ષાળુ લોકો એની આંખમાં આ બધું આ ખટક્યા કરે કે આને કોકથી પસાડવો છે, આને કોકથી કાંઈક ઝાડમાં લેવો છે. અને ત્યાં લગી બીના બની કે પૂર્ણ ભુવાને બાપા નાચની બહાર મૂકી દીધા. પણ આત્માને મનાવે છે, પોતાની દેવને માને મનાવે છે કે હે માં તું કરી ખરી, પણ કેવું કેવું બને સમાજમાં દાગ ધમકી આપે કે પૂર્ણિયા આ બધું તું હાચું માની લે, આ બધું ખોટું છે ને ત્યાં આવા કર્મ અને આ ભલામણા તને શોભે નહીં. અને ઘણું કરગરવા છતાં ના તું હાચું જ બોલ. ઘણા હમ ખાધા છતાં કોઈ નાચ માનવા તૈયાર નથી. આમ કરતા કરતા 1.5 વર્ષ વીતી ગયું, પણ બને છે એવું જગદંબાના નોરતા આવે. માના નોરતા આવ્યા અને માના નોરતા એટલે માના રમણના દિવસ. પણ પેલા જે આંબલી હતી ત્યાં 22 વર્ષ સુધી માની સેવા પૂજા ભવાએ કરેલી. પણ અત્યારે તો ભવાની પાસે કોઈ નહોતું, ખાલી ધર્મ હતું. હારાથી હતા તારે હવ આવકારો આપતું હતું. પણ હે જીતવા તારે મારું કોઈ નહીં. એ પૂર્ણ ભવાની આંખમાં આહુડાના દોરી આવ્યા છે. પણ બન્યું કેવું, બીજનો દી આવ્યો. પોતાના આંગણાની માલપા 3 જનાવર આવીને ઉભા રહી ગયા છે. ભવાએ નજર જોયું, પણ પછી તો એને ઘણા ભગાડ્યા. હાકી મૂકે, વળી પાછા આવે, વળી હાકી મૂકે, વળી પાછા આવે. પણ આ તો દેવ શું કરવા ધારે છે ઈશ્વર જાણે, પરમાત્મા જાણે. પણ પૂરણ ભવાને આ બધું કાંઈ નક્કી નથી થતું. પણ એકવાર બન્યું એવું, અર્ધેક રાતનો ગરજ ભાંગ્યો છે. પૂરણ ભો તો પૂતા છે, પણ માતાજી સપને આવ્યા. હે પુરણિયા, એ દીકરા મારા પુરણિયા, સૂતો છો કે જાગે છે? હવે તો બહુ સૂતો દીકરા, ઊભો થા, હાલ ઉઠ. હું આંબાવાળી તને જગાડવા આવી છું દીકરા. તું કેમ કરી દઉં, મારો વિશ્વાસ તોડીશ નહીં દીકરા. ઉઠ, ઊભો થા. હે કોણ માં? મારે હું તો ભૂતોય નથી, જાગતોય નથી. લે ઉભો થાવ માં. આ હાથમાં દીવો. અરે પણ દીકરા, આ બંધ દરવાજા જો ફટોફટ ન ઉઘડે તો હું દેવ નહીં. એ હાથમાં દીવો જગવી. પૂર્ણ ભોય જ્યાં ડગલા માંડ્યા ને ત્યાં તો માતાજીના વચનો સરી પડ્યા. હાલ બાપ હાલ, ડગલા માંડ. તારા જગાવેલ દીવાને હું ઠરવા નહીં દઉં. હાજ તો મારે તને આંબે જઈ વાત કેવી છે. થઈ થવાની વાતું કરું તો માનજે, હું વિશ્વાસીની દેવી આંબાવાળી બોલી હતી. પછી ધીરે 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 ભોય જ્યાં પગલા માંડ્યા હતા તો આકાશની માઇલ પાય કડા હવા ભયંકર જાણે ગર્જનાવું થઈ. ફટોફટ એમ કહેવાય છે કે મકાનના બારના ઘરો ભરી ગયા. એ આગળ જગદંબા ફાલતું સ્વરૂપે પૂર્ણ ભવાની પકડી અને
મારી માં આંબા તરફ ડગલા માંડે છે અને પૂર્ણ ભુવો તો પોતાને જાણે કાંઈ ખબર નથી. પોતાની જનેતા સુધા છે, કોઈને કાંઈ કીધું નહીં. ભુવાની જીભ બંધ છે, કાંઈ ખબર પડતી નથી. શાન ભાન પોતે ગુમાવી બેઠા છે. બસ માં મય આખું રોમે રોમમાં જેને માં રમી રહ્યા છે. અને જગદંબાનું તો સ્વરૂપ તો જાણે છે, જોતા તો સૂરજ ઝાંખો પડે. ઈ પિંગળી આંખો અને હોઠ તો જાણે ગુલાબની પાંખડી જેવા ગુલાબી રંગે રંગાઈ ગયા છે. અને જગદંબા જેની હણગાર સજતી હશે અને એ બાળકી બનીને આવી હશે. એ તો પૂર્ણ ભુવા જેવા વિશ્વાસુ માણસ એને જાણી શકે માનો મહિમા કેવો છે. પણ માં આંગળી પકડીને આંબે આવે છે. આંબે આવી અને દીવો એમને વખ્યાત હાથમાં જગે છે. અને જગદંબા બાળકી સ્વરૂપે પૂર્ણ ભુવાને વિશ્વાસ આપે છે. અને માં વાત માંડે છે. કેવી બાણું લાખ માળવાની ધણી, ઘેલુડી ગુજરાત અને કળીકાળનો રાજા હું કહેવાવ. બેટા વિશ્વાસ રાખજે, લે આ મારી માળા. જે કોઈ મારા આંબે આવશે, સંસારના દુખિયા માણસ દુઃખ ગાશે તો હું દુખિયાની દેવી થઈને ઊભી રહીશ. સાંભળ દીકરા, મારી કાળી વેલની તો હું રક્ષા કરું જ છું. એનો વાળ વાંકો ન થવા દઉં. પણ 18 વરણના ધાર્યા કામ પાર પાડું તો માનજે, હું આંબાવાળી આંબે બેઠી હતી. આવા શબ્દો માના મુખમાંથી સરી પણ પૂર્ણ ભુવાને મનમાં નક્કી નથી થાતું આ બધું થાય. માં આ બધું કરશે. અત્યારે તો મારું કોઈ નથી. હેઠ ધરતીને ઉપર આપશે. હે જીતવા પણ આવી જ્યાં મનમાં ઘટનાઓ ઘટે છે ત્યાં તો વળી બાળકી રૂપે માતાજી આગળ વાત શરૂ કરે. વિશ્વાસ નો બેઠો પુરણિયા? મારા પુરણિયા, હું પાવાવાળી હા સુકા આંબાને દી ઉગે લીલો કરું તો જાણજે હું જાગતી દેવી આંબાવાળી તરીકે ઓળખાઈશ. સાંભળ દીકરા, દુખિયાના દુઃખને હું ભાંગીશ. મારા ભક્તોના ધાર્યા કામ કરીશ અને ઓશિયાળાના આંસુડા લૂછીશ. દુખિયારી દીકરીના દુઃખ દૂર કરીશ. દીકરા વિશ્વાસ રાખ. દુખિયાના દુઃખ દૂર કરીશ, વિશ્વાસ રાખજે. જેની હારે ધર્મ બંધાઈ ગયો બાપા. પણ પછી તો હવારનો ભોર થયો, પ્રભાતનું ટાણું થયું. ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા ભામણા, જીવન મરણ લગી માન રાખજે. કશું પૂરણ ભુવો જ્યાં આંબે આવ્યા છે તો ઈ હુકો આંબો લીલો સમ જાણે થઈ ગયો છે. અને બે આંબાના પોલાર માંથી જ્યાં હામી દ્રષ્ટિ કરી છે ત્યાં તો માતાજી ત્રણેય જનાવરને ચરાવી રહ્યા છે. પૂરણ ભુવાએ નજરો નજર માના દર્શન કર્યા. હે માં, તારી ગતિ બહુ ન્યારી છે. હે માં, તારો પાર કોણ પામી શકે? હે જગદંબા. પણ આ તો ત્રણ જનાવરની વાત આવી. પૂરણ ભુવાના હૃદયની માલપા જ્યાં શબ્દો રમી રહ્યા છે ત્યાં તો માતાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા. દીકરા પુરણિયા, ડરીશ નહીં. હું કોણ? પાવાની દેવી. તું કઈ છે હું કરતી આવીશ અને તારા આદરા ઉકેલું તો હું દેવી. હે માં, તારાથી ક્યાં કાંઈ અજાણ્યું છે. પણ પછી આ બધું કરવા જો માં તું કદાચ અહીંયા પધારી હો તો પછી આ ત્રણ જનાવર ખાઈને અહીંયા પૂરું કરવું છે કે મારી પછી આગળ હાલવું છે? અને આટલું બોલતા તો એ જગદંબાએ પૂરેપૂરી ધારણા દઈ દીધી. આ મારા પુણ્યા
આ આંબાને હુકો ઈ લીલો કરી દઉં ને વચન પ્રમાણે લીલોય થઈ ગયો. નજરો નજર બધું જોઈ લીધું. જ્યાં માતાજી જનાવર ચરાવી રહ્યા છે, પણ પૂર્ણ ભો તો માને જાણે એમ કહે છે કે મારી અત્યારે તો મારું કોઈ નહીં. મારી હું તને જમાડું, પણ મારા કુટુંબમાં તો અમે ગણ્યા કાઠા 4-5 જણા, બીજું કોઈ નહીં. અમારે કેટલોક પ્રસાદ જોયું, મારી પછી બીજો બધો દાટી દઉં. શું કરવું મારી? હવે આ ધર્મ શું કરશે? હે માં, આની હુસના તો તું હુજાય. અરે પુરણિયા, હેમાં મૂંઝાણો શું? હવારના પોરમાં દી ઉગે જોઈ નાતનો મેળાવડો થાય તો જાણજે હું દેવી આંબાવાળી બોલી તી. માતાજીના શબ્દો શ્રી પડ્યા. હવારનો ભોર થાય અને જો નાચનો મેળાવડો અહીંયા આંગણે નો કરી દઉં તો હું આંબા વાળી નહીં. જે નાતી લાવે નાચ બાર મૂકી દીધા થા બાપા. આટલી બધી વાત હદ સુધી ગઈ હતી, પણ એ હવારનું પુરુષ ટાણું થયું ને તા તો પોતાના આંગણે નાચનો મેળો થયો હો. એ હવારના 10 વાગે નાતીલા આવ્યા, પણ એને જોઈને પૂર્ણ ભવાને એમ થયું કે વળી કાંઈ મારી ભૂલ થઈ છે, વળી મારી હારે કાંઈક આ ઝઘડો કરવા આવ્યા છે. પોતે તો મનમાં મૂંઝાણા છે. રાતની વાત પોતાને થોડીક વિસરાઈ ગઈ છે, પણ એ 10 વાગ્યા પછી 11, 12, 1, 2, 3 એ પૂર્ણિયા બધા વાતો કરે છે ને 3 જનાવર આવ્યા છે ને તું કહેશો આ માતાજીને દેવા છે. હાલ દેખાડ એમને. દેખાડવું નહીં પડે. એ મારી નાચ આમ જુઓ તમે, ભાળો એમ ચરી રહ્યા છે. હા બસ, તો અમે એનો પ્રસાદ કરવા જ આવ્યા છે. હાલ હાલ હાલ. બહુ મનમાં વિચાર કરે શું કરવું, પણ આ તો નાતીલા માની દયા કેવી છે કે ભાઈ તું દે તોય ખાશું, તું નહીં દે તોય ખાશું. આવી વાતો બની ગઈ છે. માની દયા થઈ ગઈ છે. કેવું બને છે? નવરાત્રીનો સમય છે. માની જોતું જળહળી રહી છે, માના ધૂપ ધમી રહ્યા છે. બરોબર સંધ્યા ટાણે જનાવર આવી અને એ માતાજીના થડા ઉપર ઓટા ઉપર આવી ગયા છે. આઠમનો દી છે અને નાતી લાવને એમ કહેવાય છે કે પ્રસાદ કરાવવો છે. માતાજીને જમાડી નાતી લાવને પ્રસાદ કરાવ્યો, પણ ત્યાં તો ચારે ખોર વાતું થવા મળી કે પૂર્ણ ભગવાન તો માતાજી વેણે વાતું કરે છે. અરે થઈ થવાના એના અટકા ઉકેલી દીધા. ઘડીક પહેલા જેનું કોઈ નહોતું, જેને નાચે જાકારો આપી દીધો, એ નાચનો મેળો થઈ ગયો. આંબા વાળી માં પ્રગટ થયા અને પછી તો કયા દુખિયારી દીકરીઓના મારી દુઃખ ભાંગે નોધારાનો આધાર. મારી માં અંધાની અંધા લાગણી અને ઓશિયાળી દીકરીઓ આવીને રોઈ પડે. હે આંબા વાળી, મારે તો આંગણ તલાવડી મારી પાડે લાંબડો આંબા વાળી મારા ભવના મેળા ભાંગશે ની દીકરીઓના પોકાર આંબે થાય અને માં સાંભળે હો. કેવું બને, કેવા દીકરીઓના ગીત ગવાય.
આવી જાગતી જોગમાયા જ્યાં જગદંબા પ્રગટ થઈ ગયા છે. ઉજ્જૈન થી માં ચાર બયું આવ્યા. આકાશ માંથી જગ 33 હું ઝુમ મેળા વાળી પધાર્યા. અરે જ્યાં 33 કોટી દેવાળું પધાર્યા છે આવી જાગતી જગ્યા માં અંબાવાળીની. પાવાની દેવી જે કળયુગમાં કાળક્યા કહેવાય, જે કળી કાળનો રાજા કહેવાય, જે ઘેલુડી ગુજરાત અને 92 લાખ માળવાનો ધણી કહેવાય, ઇન્દોરની જે દેવી કહેવાણી, જે વિશ્વાસીની વારે આવ્યા. પછી તો આ માના પરચા ગામે ગામ ગવાણ હશે, દુખિયાના દુઃખ મટે છે. માતાજીના ભુવા પૂર્ણ ભુવા, પૂર્ણ ભુવાના કુળદેવી માં વિહોતમાં. પણ આ તો માં હી માં બીજા વગડાના વાહ એમ માયા હારે રહીને માથે રહીને કરાવ્યું અને એમ કહેવાય છે કે હાથો હાથ બાવડું જલાવ્યું. માં અંબાવાળી કહેવાના અંતે તો એકની એક અને 4 બાયું બાબા વાળી જગ 33 હું 99 નાચની જે દેવી માં શીતળા માં, જ્યાં આ બધું હાજરા હજુર જ્યાં હાલના એવા આવા કળી કાળમાં જાજો કોકદી ઇન્દોર ગઢના આંગણે એ આંબા વાળીના આશરે તો હાજરા હજુર જાણે જગદંબાના દર્શન થાય. પણ આ તો વીર વિક્રમની દેવી. રાજા વીર વિક્રમ તો પરદુખ બંધન પશુ પક્ષીની ભાષા જાણે, જેની માથે 4 બયું માની પૂરી મહેર છે. જ્યાં ભૂતિયો વડ કહેવાય, જ્યાં સિદ્ધ વડ કહેવાય, જ્યાં રાજા વીર વિક્રમે સાધના કરી એના જપ તપનું ફળ, જેને મહાકાલેશ્વર મહાદેવ સહાય કરતા, ભૈરવ દાદા જેને સહાય કરે, જેને 9 ગ્રહો, અરે ઇતિહાસ તો ત્યાં સુધી કહે છે કે ઉજ્જૈન નગરીની માલપા 33 કોટી દેવાળોને ઉતાર્યા બાપા, જેની પાસે આગિયો વેતાલ છે, ઢાકા બંગાળની કોથળી છે, જેને ટૂંકામાં મહાકાલના આશીર્વાદ મળી ગયા છે. અને વેતાળ તો જેના ખંભે રહી અને ચંદ્રપા મહાનની માલપા થઈ થવાની વાતો કરે અને પાછો વડે ટીંગાઈ જાય છે. એ જ ગંધ્રપા મહાણમાં, ઉજ્જૈનના મહાણમાં, જ્યાં ઝાંઝુડી ઝાપડી, જ્યાં બાવો બાળના, જ્યાં નોરિયો મહાણી, અરે ધોળા દિહાળે ઈ સપરા નદીના કાંઠે આવી તો પરખાઈ જાય આવી ભયંકર ઘોર જગ્યા. પણ બાપા ઇન્દોર ગઢની માલપા એ આંબે તો મહા અંબા વાળી પૂર્ણ ભુવાને થઈ થવાની વાતું કરે અને અધરાજ જામી હોય ને ત્યારે માતાજી પૂર્ણ ભુવાને કહે કે હે મારા પૂર્ણિયા હાલ 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 બાપ, આજ તો હવે લાવું છે ચંદ્રપા મહાન માં. પછી ઈ પૂર્ણ ભુવો એના રમે રમમાં માં રમી રહ્યા હોય. અને ઉજ્જૈન નગરી થી એમ કહેવાય છે કે ઈ નગરીની હોપટ થઈ અને ગંધ્રપા મહાન માં આવે ને બાપા, તા તો ભૂતા વળું ના ભડકાન જાય પોર ઇતિહાસની ખાતી હોય, દેકારા થતા હોય, પણ જેની હારે માં આંબા વાળી છે, બાળકી રૂપે છે. અને એમ કહેવાય છે કે પછી તો એ રાવળ દેવના ડાક વાગે અને એ જગદંબા ગાંડી તૂર થાય ગંધ્રપા મહાનની માલપા. અને જોવા જોઈ માતાજીના ગુણગાન ને માની રમતું ભંડાઈ મહાન માં નહીં ખાપણ ના. એમ કહેવાય છે કે માથે ફટકા બાંધે, દોરડીઓના બંધ બાંધ્યા હોય, વાહણા બાંધ્યા હોય, એની હારે માં ખેલ માંડે. અને દ્રશ્ય તો એવું બિહામણું હોય પણ જગદંબાના જ્યાં રખોપા હોય. કેવું વાતાવરણ, કેવા ગીતો ગવાય, કેવા માના ધૂળણા ગવાય.
જ્યારે જ્યારે ગંધર્પા મહાનની માલિકા માતાજીની દયાથી આવે ને ત્યારે પૂરણ ભુવાને ઘરેથી આશા માંડી, પણ આશા માંડી જાણે જગદંબાનો અવતાર એની હારે તો માં એવી વાતો કરે કે ઘણી વાર તો પૂરણ ભુવાને ન કીધું હોય એ આશા માંડીને કહી જાય કે બેટા હું આમ આવવાની છું, આમ કરવાની છું, અને પછી તો આશા માંડી પૂરણ ભુવાને વાત માંડે. ભોળા હૃદયના સેવક સુરેશ, સતીશ, ભરત, અનિલ અને આશા માંડી તો હારે હોય. એ ગંધર્પા મહાનની માલપા પછી પૂરણ ભુવો એને ખોળીએ માં પધારે અને બાળકી રૂપે જગદંબા હારો હાર હાથમાં ખડગ અને ઉઘાડી તલવાર લઈ એના રખોપા કરી રહ્યા હોય. પણ કારક કારક તો માતાજી મહાનની માલપા હોંકારા કરતા હોય, પડકારા કરતા હોય, એ મારા વિશ્વાસી, એ મારા પૂર્ણિયા સાંભળ બાપ સાંભળ. અને પછી તેથી માં એને હું કહેતા, હાલ મારા દીકરા પૂરણિયા, અત્યારે તો હું આ ગંધર્પા મહાણમાં તારી ભેળી આવી છું. હું રાજા વીર વિક્રમની દેવી, હું સાર બાયુ ને જગતેત્રી શું કહેવાઉં. હું જ આંબાવાળી આવા ભયંકર મહાણમાં તારી રખવાળી કરીશું. લે હાલ બાપા, હાલ હાલ મારા વિશ્વાસી, સાસર લે. અહીંયા તો નુરિયો વહાણી, અહીંયા સાંજુડી ઝાંપડી અને અહીંયા જ માવો બાળનાથ. આવી ભયંકર વિદ્યાવાળા તારો વાળ વાંકો ન કરી શકે. પૂરણિયા, ઈ બધાયને હું ગોળીને પી જાઉં તો જાણજે હું આંબાવાળી બોલી હતી. માના મુખમાંથી આવા શબ્દ ભળ્યા, પણ ત્યાં તો એ પૂરણ ભુવાઈ જગતી શેની માલપા જ્યાં દવાળાઓ નીકળી રહી છે ત્યાં શાસન લીધા બાપા. અને ભૂતા વળું ઈ ન્યા ટોળે વળે તો ઈ બાળકી રૂપે આવેલી માં આંબા વાળે ઈ હાથમાં ખડક અને ઉઘાડી તલવાર લઈ અને જપતું બેસે. માં જગદંબા રમણ કરી રહ્યા છે મહાણમાં, અને માં આંબા વાળે એની રખવાળી કરી રહ્યા છે. આવું ભયંકર ઘોર સાધનાથી ભરેલું જે ગંધર્પનું મહાન કહેવાય ત્યાં માળીનો જ્યારે જ્યારે આદેશ થઈ જાય એટલે પૂરણ ભુવો ન્યા એ મહાનની માલપા સાસર લે. અને આપ નજરે જોઈ શકો છો આ દેવીની કેવી કૃપા છે. બસ પૂર્ણ વિશ્વાસ હોય, પૂર્ણ ભાવ હોય તો આ માં એની રક્ષા કરે. અને જો શંકા જાગે, અને ઘણાય ને બાપા જાગ્યું થયું, એ તો નજરે જોયેલાના દાખલા છે. એ જગતી સેવુની માલપા એ ભક્તોના હાથને ભારી દે, પણ ન્યા નો હોય બાપા ફરફોલા, ન્યા નો નીકળી હોય એની સાંભળી તમે નજરે આમ તો નિહાળી શકો એવા એના રખોપા કરી દે બાપા. હૈયાના ભાવથી જો કરો આંકલો તો ઢીંગલો ચિથરા તણો ધ્રુજે, એમ વિશ્વાસીની દેવી માથે હાથો વિશ્વાસ લાગી જાય તો પછી જગતમાં એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. ભયંકર યાતનાવું હોય, ભયંકર એની માથે મેલી વિદ્યાવું થઈ હોય તો ઈ માં આંબા વાળી એને ભાંગીને ભૂકો કરી નાખે. અને પણ આ તો દેવી, આ તો માં આંબા વાળી. ક્યારેક ક્યારેક તો ભુવો અર્ધરાતના ઈ સાસર લેવા નીકળી જાય અને મહાણમાં લાગી આનો લાગ લેવા દઉં નહીં, અને કાંઈ નો હાથ આવે તો ઈ જગતા લાકડાને ખંભા માથે નાખીને ઇન્દોર ભેળે ઈ માં થઈ જાય. ને પછી તો નાચીને કહે લ્યો બાપા આને આ લાકડા લ્યો, હવે રાંધી રાંધીને ખાજો. જેના ભાગમાં હોય એ આંબો તો અખિયાત છે, આ તો ધર્મનો ખેડો છે. આવી માં આંબા વાળી જ્યાં હાજરા હજુર એ માએ વાંધાને પરસો આપ્યો. ભયંકર સાધનાથી ભરેલો વાંધો માનું પણ લેવા આવે છે. પણ આ તો પૂરું આંબે બેઠેલા, આંબા વાળીના આશરે બેઠેલા ઘણા જોનારા ભક્તો હતા. વિદ્યા મળ્યો અજમાવા વાંધો એક પછી એક, એક પછી એક, એક પછી એક. પણ આ તો પૂર્ણ ભુવાનું રવાડું ખાંડું થતું નથી. કોઈ કારીગારી કામ નો આવે. પછી પૂર્ણ ભુવાએ કીધું કે બસ બધું કરી લીધું તો લે હવે આનો એક જવાબ દે. લોટામાંથી આમ અંજળી લઈને જ્યાં વાંદાની માથે સાડી સાતો અંજળી સાડતા તો વાંદાને અધર ઊંચો લઈ અને જમીન હારે ખડાક દઈને પડતો મૂક્યો ને હાથ
તરફડિયા માડીને જાણે વાંજાના આતર પંખી ઉડી ગયો. એવો તો ઘણી વાર લગી વાંધો પડ્યો, પણ આ તો પૂર્ણ ભૂવો, આ તો વિશ્વાસું માને કહે છે કે હે માં સોરું કસોરું થઈ જાય, પણ આ તો તું તો માં છો અને મારી આ તારા આંબે આવું બનશે તો કાલ જગત કાંઈક કહેશે. હે માં તું આને બેઠો કરી દે. ગમે એટલી સાધનાઓ કરી, ગમે એટલી ભૂલ કરી, પણ આ તો માં, આ માય માં હો બાપા. પણ એમ કહેવાય છે જીવ જતો રહેલો જેનો દસમે દુવારે ખાલી જાણે એનું સબ પડ્યું હોય એવી હાલતની માલિબા બસ આંબા વાળીની દયાથી એ જ લોટામાંથી એક જ પાણીની અંજળી લઈ અને એમ કહેવાય છે પૂર્ણ ભોવાઈએ જ્યાં વાંધાને છાંટીને ત્યાં વાંધો આળ મરડીને બેઠો થઈ ગયો. બે હાથ જોડીને માફી માંગી ગઈ, પૂર્ણ ભોવા માફ કરજો હો, આંબા વાળી તો હાજરા હજુર છે અને અમારા ગુનાહ મારી ભૂલ હું કાળા માથાનો માનવી મને માફ કરી દો. અને આ તો પૂર્ણ ભોવા જેને ગમે કોઈ કાંઈ કે ખોટું કે કોઈ અવળું બોલે, પણ જગતની હારે જેને કાંઈ બીજો સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી, ભલે ગમે એ કહે, પણ આ તો પરદુખ ભંજન છે. રાજા વીર વિક્રમનો અવતાર કહેવાય. ઉજળ નગરી તો ઘણી વાર ઉજળી ગઈ અને ઘણી વાર બની ગઈ, પણ આવા પવિત્ર માણસોને ક્યારેક ધરતી માથે આવવું પડે અને આ તો બધો એનું રૂપ ક્યારેક ક્યારેક જોઈને તો હાજરા હજુર જાણે રાધા વીર વિક્રમ પરદુખ ભંજન બેઠા હોય. જ્યાં દુખિયા દુઃખ ગાય, અરે 1100 દીકરા જેને દીધા, મેં તો ફોટા હોત જોયા છે, નજરો નજરે આંબે જઈને એના દર્શન કર્યા છે, માડી એના હાથે હુલરાવીને નામ આપી દે. અને હજી તો ઘણી વવારોને દીકરીઓને હારા દિવસો જાય છે. મેં સાંભળ્યું છે, મેં આંબે જઈને જોયું અને જાણ્યું છે, 140 બાયુ બહેનું દીકરીઓને એને હારા દિવસો જાય છે. અરે જે પૂર્ણ ભુવા જેની હારે ધર્મ બંધાઈ ગયું, એને 25,000 માણસોને તો વ્યસન મુકાવી દીધું, દારૂ જુગાર અને ઘરના કવા મટાડી દીધા. જે કોઈ આવે એને પહેલી હિખામણ આપે, બાપા માનું ભજન કરજો, જો ખોટો કવા કરશો, દારૂ જુગારની માલપા તમારા પૈસા બગાડીને ઘરની બરબાદી કરશો તો દેવ વારે આવશે નહીં બાપા, ઘર ખાલી થઈ જશે. જો ખોટા કર્મ કરશો તો દેવી ભેળી રહેતી નથી બાપા. જ્યાં પેલો મેળો સન્નુની સાલમાં આંબે અખ્યાત થયો, એના પ્રગટ દાખલા છે. પૂરણ ભુવા તો નવરંગી નાયતુને હારી હિખામણ આપીને હાસો સમજાવે છે, બાપા સતના પંથે હાલજો, આપણે દેવી પૂજક, આપણે દેવના દીકરા, ધર્મના કેડે હાલશું ને તો જગતમાં કોઈ વાળ વાંકો નહીં કરી શકે. આવા જેના પરદુખ ભંજન વસનો છે. અને મેં તો સાંભળ્યું છે, વાતને જાણી છે, એવા મેલા જોડિયા ઝપટિયા કાણા કુબડા લુલા લંગડા જેનો વંશ જાતો રહે, આવા જો એ આવી જાય ને આંબે પોગાર કરે ને તો એ આંબા વાળી બાપા એના ઉડાલું છે. અરે એક તો એવી ઘટના ઘટી છે કે કોઈ દીકરીનો જવાન જોત દીકરી આપઘાત કરી અને મરેલી, ખોળામાં પાણા લઈ અને કૂવામાં પડી, પછી એમ કહેવાય છે કે એનું સબ માટીની હારે માટી થઈ ગયું હશે, એવી અવગતિ ગયેલી બાઈ એ બીજાના ખોળિયામાં પ્રવેશીને દખ દે છે. એ માણા પોતાના ઘરના માણસને લઈ અને આંબે આવીને આ બધી હકીકત ભુવાને વર્ણવે છે. હવે આમાંથી મને છોડાવો, હવે આ બાઈને હું ઝેર પાઈ દઉં, મેં તો પથ્થર એટલા દેવ કર્યા પણ અમારું દુઃખ કોણ ભાંગે. પણ એમ કહેવાય છે કે પ્રેતની હારે તો પછી એની ઈચ્છાઓ પૂરી કરવા હતી. પૂર્ણ ભુવાએ એમ કહેવાય છે કે એની હારે મહાણની માલપા માંડવા રોપાણા, કંકોત્રીઓ લખાણ્યું અને જમણવાર જ્યાં થયા બાપા, અને પછી મેલી બંધાય અને શમશાન યાત્રા જેની નીકળે, અને આશા માડી જગદંબા એ તો માતાજી જ કહેવાય બાપા. એ
મેલીને હાથ અડાડીને રામ બોલો ભાઈ રામની શરૂઆત કરે. આ તો કોઈના ભાર નહીં. આવી તો ધનની ધણજે ભગત કાં દાતા ને કાં સૂર્ય એની જનેતા એની માં કેવી છે. આવા શબ્દો કોણ બોલી શકે? આ તો આશા મારી. અને પૂર્ણ ભવા એમ કહેવાય છે એ મેલીમાં બંધાય મહાણે આવે બંધ એની હાથે તૂટી જાય. અને પછી તો એને અગ્નિ ગાહ દેવરા દુનિયા દીકરીનું દુઃખ મટાડી દીધું. ઓરસાળી દીકરીના આહુડા માએ લૂસી નાખ્યા. આવી પૂરણ પરજા ધારી માં આંબા વાળી જે આકાશમાંથી ઉતરેલી 4 બયુમાં જગ 33 હું જ્યાં પાવાની દેવી જ્યાં 33 કરોડ દેવાળું જ્યાં ઉતર્યું છે બાપા એ આંબો હાલના સંજોગોની માલભાઈ હજારો મનિકો માના પારે આવે છે. માની માનતા ધરાય છે. માના પારે ટૂંકામાં દુખિયાના દુઃખ દૂર થઈ જાય ને જ્યારે પૂર્ણ ભોવા માં આંબા વાળીની આરતી ઉતારતા હોય તો અખંડ દીવા હળતા હોય ધૂપ ધમધમતા હોય. કઈક દુખિયા આવીને લાઈનમાં બેહી ગયા હોય જ્યાં માતાજીના દોરા દેવાતા હોય જ્યાં પછી તો બંધણા બંધાતા હોય અને ગમે એવી પીડાવું થતી હોય ને બસ પૂર્ણ ભોવો એટલું જ કહે છે આ વિશ્વાસીની દેવી બાપા એની હારે વિશ્વાસ રાખજો. અને જો વિશ્વાસ રાખશો ને આંબે આય તો ધાર્યા કામ માં આંબા વાળી એના પાર પાડશે. આવા જેના પૂર્ણ પરચા છે માં આંબા વાળી તો હાજરા હજુર છે. જે માં જીવતા માણસના દુઃખ ભાંગે પણ મરેલાના ભાંગે હોય એના મુક્તિ કરાવી દે. આ માં જે પૂરણ ભુવા એ ગંધર્પા મહાનની માલપા જગતી સેવની માલપા જે સાસરી જ્યાં પૂર્ણ વિશ્વાસ બેહી ગયો છે જ્યાં આત્મા જાગી ગયો છે. પહેલા તો ઘણી એવી બીનાવું ઘટતી. એકવાર શરૂઆતમાં એવું બન્યું કે જ્યારે સાસર લેવા જવાનું થાય ને ત્યારે બાળકની જેમ કારક કારક પૂર્ણ ભૂવો હઠ પકડી બેહતા હોય. મારી મને કેમ વિશ્વાસ આવે હે મારી આ બધું હું કેમ જાણું તમે મારી ભેળા આવો છો તો એમ આંબે આવીને માને જ્યારે વાતું કરે અને બાળકની જેમ હઠ લઈ બેહે કે આ બધું હું કેમ જાણું હે મારી તો કાકેનું મને પ્રમાણ તો દે. તા તો માં ખડખડાટ દાંત કાઢવા મળે ને વચનો આપી દે. હાલ મારા પૂરણિયા હાલ બેટા ડગલા માંડ. હું તારી ભેળી જ છું. આટલી બધી હઠ કરમાં બેટા. તું તો હાવ બાળક રહ્યો. બાળક મટી મોટો થયો જ નહીં ને. અરે મારી 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 ભેળા રહ્યો અને અને માં હું કેમ માનું. અને મારી તું તો વિશ્વાસીની દેવી. હે માં મને પૂરણિયાને કાંઈક વિશ્વાસ તો દે. અરે મારા વિશ્વાસુ લે તને વિશ્વાસ આપો. હું આગળ આગળ હાલતી થાવ છું. તું મારી પાછળ પાછળ ગંધર્વમાં આવ. મારા પગના ઝાંઝરની ઘૂઘરિયું ઝણકશે એનો અવાજ તો તને સંભળાશે ને બેટા. હા ઝાંઝરનો અવાજ સંભળાય ત્યાં સુધી માનજે કે હું આંબાવાળી તારી ભેળી છું. હા મારા ઝાંઝર ઝમઝમ વાગશે એ તને સંભળાતા રહેશે. લે હું હાલતી થાવ છું. હું આગળ હાલી જાઉં છું ને તું મારી પાછળ પાછળ આવતો જા. માતાજીના પગમાં ઝીણા ઝીણા સાજરિયા રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ વાગતા હોય. પૂર્ણ ભવાના કાને એ અવાજના નખલા પડે અને ભવો ડગલા માંડે અને બાપા ઈદો પછી ઈંદોર ગઢથી એ હાલ્યા મારી માડી અને ગંધર્પા મહાનની માલપા આવે અને એ ભવો પછી બાપા સાસરી એ આંબા વાળી એના રખોપા કરે અને ભૂતા વેણુને ઘાડે. હાજરા હજુર જ્યાં દેવ દર્શાય અને જ્યાં બાપા નાચનો મેળો થાય જ્યાં 18 વરણનો મેળો થાય અને ક્યારેક ક્યારેક તો મેં નજરે જોયું છે કોક કોક દુખિયારી દીકરીઓ નોધારી દીકરીઓ જગત જેને જાકારો દેતું હોય વાંજ્યા ગણીને એના સુકન લેતું હોય ને સંસારમાં જીવવું એને વહમું થઈ ગયું હોય ને ઝેર ઘોળવાનો વારો આવે ને તારે એવી દીકરીઓ આંબે આવીને પોકાર કરે અને એ માને કે હે માં
ભીંજાય ઘર છોડો, ભીંજાય ચૂંદડી, આંખે આહુડાની ધાર, હે આંબા વાળે અમારા ભવના મેળા ભાગજો. તો પૂર્ણ ભવાની દેવી, એ વિશ્વાસુની દેવી, એ જગ તેત્રી હું માં, એ ચાર બયું માં, એ પાવાની દેવી, એ જાણે હાજરા હજુર યા ઉતારી અને એને બાપા એના દુઃખ ભાંગી નાખે. પણ દીકરીઓના પોકાર કેવા થાય.
પૂર્ણ પરચા ધારી માં આંબાવાળી સારાય કાઠિયાવાડમાં નહીં, મારવાડમાં નહીં, રાજસ્થાનમાં નહીં, કચ્છમાં નહીં, ઠેઠ દેશ વિદેશની ધરતી સુધી જેના પરચાનો કોઈ પાર નથી. જ્યાં એક ભવ્ય મંદિર બંધાઈ રહ્યું છે અને પૂર્ણ ભુવા તો જેણે પોતાનું શરીર આંબાવાળીને ચરણે ધરી દીધું છે. ગામે ગામ શહેરોમાં દેવ ડાયરા થાય છે. અહીંયા અમારે રાજકોટમાં એમ કહેવાય છે કે ચંદુ ભુવા એ માતાજીની ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને એના વિશ્વાસથી આ બધું કામ ઘણું કરી રહ્યા છે દેવનું. જેને માએ એવી બળબુદ્ધિ દીધી છે, એવી બળબુદ્ધિ તો ઘણાયને માં જગદંબાઈ આપી છે. અને જાજો કોકદી ઇન્દોર ગઢમાં એ આંબાવાળીના આશરે એના દર્શન કરજો તો પૂર્ણ ભવો બાપા તમને હારો આવકારો આપશે, તમારા દુઃખ પૂછશે, તમારા દુઃખ પૂછીને પાછા તમારા દુઃખ માની પાસે ગાહે તો તમારા બહુ દુઃખ મટી જાહે. 18 વરણ જ્યાં હાલમાં આવે છે, જ્યાં માના ધૂપ ધમધમી રહ્યા છે, જ્યાં અખંડ માના દીવા બળે છે અને પૂર્ણ ભુવો જ્યાં માના જાપ જપી રહ્યા છે એના કોકદી દર્શન કરજો. એ ઇન્દોરના આંગણે જાજો. માં આંબાવાળીના પરચાનો કોઈ પાર નહીં. બસ છેલ્લે તો એટલું કહું કે ધરતીના કાગજ કરું, કલમ કરું વનરાય, 7 સમંદરની સાય કરું તો હે માં આંબાવાળી તારા ગુણ લખ્યા ન જાય, હે માં તારા પરચા કયા ન જાય, હે માં તારા દર્શન કયા ન જાય. બસ આંબાવાળી માં સત્ય છે, પૂર્ણ ભુવા સત્ય છે. બસ આના દર્શન કરાય, આ માનું ભજન કરાય. બોલો આંબાવાળી માત કી જય.